એટલે આપણે કાંઈ કામ જડતું નથી નથી કોઈ કાંઈ શું કરવું મારે તો એ પણ ન થાય. ઓય, મારે પણ ખૂબ જ પૈસાની તકલીફ છે હાલમાં તો. બધાને એવું જ છે યાર. આપણે બેન કામ તો કરવું છે કે નોકરી બોકરી તો આપણને કઈ મળશે નહીં. ઈ તો ભૂલી જા, મનમાં નહીં રાખવાનું નોકરી મળશે. નોકરી બોકરીનો સવાલ જ ઊભો ના થાય. આપણે મજૂરી તો આપણે થાય એમ નહીં. તો આપણે એક કામ કરીએ, આપણે હે ને દાડિયા વાળી આપણે ના લાગે પણ આમ પરમનન્ટ થોડુંક કામ હોય જાય ને એક દોઢ વર્ષનું તો મજા આવે. આપણે હે ને વાડીઓનું થોડુંક કરીએ, ક્યાંક મેળ આવે તો. ત્યાં ખેતી વાડી એમ રાખી તને ફાવે? થોડું થોડું. મને એમ તો ઠીક ઠાક ફાવે. મારા મામાને ને એ પાસે હું બહુ કરવા જાઉં ખેતીયાનું કામ. આપણે બે વચ્ચે રાખી જ થાય. એથી કામમાં તો આપણે ચડી લીલી થઈ જાય. રાતે પાણી વાળું કરવાનું, નાની મને રાતે પાણી વાળવાનું થાય એમાં કામ બહુ કરવાનું હોય પાછું. નવરા બવરા ના રહ્યા. નવરા નહીં શેઠીઓ પછી લારે પડી જાય, આમ કરો ઘડી એવું હોય? હા, એ વાડીઓમાં દેવું જોઈએ. કોક હાર આવે નહીં, બાકી પૈસા આવે કે ના? પૈસા આવે બધા ભેગા આવે. બધા ભેગા આવે એ સારું. આમ તો એક દી માં 10,000 કમાઈ એ શું આપણે જેટલો ઘણો પૈસો દેખીને એટલો ઘણો ઉડાડે. તો આપણે હે ને ખેતીનું જ કરીએ, ત્યાં ઈંડા કે કાબી રાડો બાડો એવું હોય ને તો વાઈ નાખ. અત્યારે શું થાય? જીરું થાય, ઈંડા થાય. જીરું અંડા બીજું શું? બીજું ઘઉં થતા છે લગભગ. જીરું અંડા ઘઉં મગફળી થાય. એંડા આપણે ક્યાં મૂર્તિ દઈ ઈ નહીં ઈંડા તો એટલે ખેતરમાં વાવે ઈ. એવું હોય? ઓ નનકા નનકા દળિયા થાય એમ ને? એટલે તે ખેતીનું કામ કોઈ દી ના કરી? એમ થોડું ઘણું કરેલું. હવે તને એટલું યાદ નહીં તો તું ખેતીમાં કેમ પહોંચ મારા ભેગો? એ તો આપણે બે કેમ કરીને મહેનત કરશું. બાકી ખેતી રાખવા હાટું આપણે ત્યાં દલાલી ગોતવો પડશે. ખેતીનો રાખતો હોય ને આપણે નીરો રખાવી દે થાય. ભાઈ આપણા બે તો કેવાય ઉંમર જેટલી આપણે બેન કયો જો તો બે છોકરા ભૂલા પડ્યા છે. સાચી વાત. રમતા રમતા આયા ને ભૂલી ગયા લાગે. તો હે ને આપણે કાંક ગોતવું જોઈએ સાહેબ બરાબર. એક ક્યાંક આપણે દલાલીને મરી એ તો શું કે ખેતી રાખવાની આપણે માંગ કરી. ગમે એ કે જીરું આવો જીરું આવી નાખે, ઈંડા આવે તો ઈંડા વાવી નાખે. જમીન હારી રહેવી પડે ને પણ એમાં તો એ તો એટલું પેલું જોઈએ. ભેંડ આપણે કાંક કરી દલાલીને પેલા ગોતી. તારા કોન્ટેક્ટમાં હે કે? મારા કોન્ટેક્ટમાં એક જણો હે હે એક જણો. ચાલ આપણે એના લઈએ. હેમંતભાઈની દલાલી આ ઓફિસ લાગ હાલ હાલે. હેમંતભાઈ દલાલ આપાય આવો. હાલ હાલે. તમે હું આજે ભાગી આ તમારી ઓફિસ હે ને ઓફિસ વેચાઈ ગઈ હે. એનો ઘણું જઈ ગયું માફ છે. ના હોય હા કાજુમાં ઘણા આવી છે લાગે. કરજો હું ઘણો લેણો ચડી ગયો. બોલો અમે તો યાર તો તમે તમારું ના કરીએ તો અમારું શું કરશું? બોલો ને શું કામ હે? ખેતર રખાવે તો રાખી દે. ખેતર રખાવાય આમ અમે બે રાખશું. અત્યારે તો નહીં વડા સવારે દેખાડો નહીં હાલે. એ ના ના એટલો બધો ટાઈમ કેના કને બીજી મણા અહીંયા અમે બે આજ રાખવું હોય ને સવારમાં તો કરી નાખું ખેડી વાવી નાખું. વાં લેદીએ તો કાઢી નાખું નેલા વાં લેદી નીકળી. અત્યારે દેખાડો હે? ઓ અત્યારે એટલો બધો ટાઈમ નહીં અમારો. તમારે કને હે વાડી બાડી કઈ? વાડી તો હે. વાડી હે ને ખેતર હે. તમારે કેવું રાખવું? વાડી ખેતર? વાડીમાં કેવું હોય? વાડીમાં તો જો ખેતરમાં હોય એવું હોય એટલે એનો 1 વર્ષ રાખવું પડે એમ? હા. અને ખેતરમાં 4 મહિના? બસ 4 મહિના એમાં ને 12 મહિના ઓમાં વાડીને. તો અમારે ખેતર જ બરોબર નહીં. ગાયો કા પૈસા કમાઈ લઈને બરોબર સારું ને. તો ખેતર દેખાડું? ઓહો ખેતર દેખાડો. ખેતર દેખાડો ને જો આયરું ખેતર આયરું આવડું બધું નહીં હાથ દેરો એટલું જ આયરું. શું યાર તમે મજાક કરો? હાલો ના સિરિયસલી બતાવો. હાલો. અરે સિરિયસલી કહું રો આયરું આવડું બધું ખેતર. એટલે યાર આવડા ખેતરમાં તમે લીમડો વાવશું તો પછી અમે શું કર? લીમડો બીમડો ઉગી જાય તો અમે કઈ વધશે નહીં આટલામાં. અમારે મોટું ખેતર ખપે ઈંડા બધું એવું ને. હોવે યાર આ તો મજા કરતા લાગે. નકર મજા કરતો તો હાલો તમને સિરિયસ બતાવું રિયલમાં બતાવું હાલો. એમ કહી રહ્યા અમે રિયલમાં બતાવો. આયરી જમીન જો. હા આયરી ને આ જમીન જોઈ લો કેવી છે. આ જમીન ઠીક ઠાક. શું ઠીક ઠાક? આ ઢગલા છે ને? આ ઢગલા ને આ ઢગલા અહીંયા મકાન બનાવે છે. સવારે આવશે મકાન બનાવે. મકાન બનાવવાનું છે ને સવારે.
જમીન તો બરોબર જ નહીં. આમાં મકાન બનાવશે તો આપણે શું લેશું શું? ના ના એટલે આ મકાન બને હેરું હોવે. અને તું અમને ના દેખાડો આવ્યો અમારે બિલ્લા ખે વાવું શું આમાં તો મારી તો કામ એ કે જમીન દેખાડવાનું. એ જે હોય એ તમારે દેવાનું. મારું તો કામ હતું જમીન દેખાડવાનું. બસ જમીન દેખાડી દીધી. સાલા કેવા ગાંડા કરીને આપણે ભેખડાઈ છે એ હવે તમે મને સોલ્યુશન કરી નાખો. પછી હવે એ તમારે દેવાનું. હું તો હાલ્યો. આ પણ આ નકરા પોણા જ છે મારા ભાઈ આમાં આને મકાન બને હેરું આ તો હજાર ભંગાર પડ્યું એ સવારમાં તારે વરીને આવશે નીકળીએ સવારે આવશે નહીં રહી. સવારે આવશે સવારે આવશે મકાન બનાવવા. પાયા બાયા ખોદવાના હોય ને એ સવારે આવશે. એટલે આમાં કામ ચાલુ કામ ચાલુ હતું. અને તું અમારે આ ખેતર રાખવાનું કે મને તો જમીન દેખાડવાનું કીધું હતું તો હું તો જમીન દેખાડું રાયરી જોઈને. આમાં વાવશું શું ઈ કે આટલામાં? અરે એ બધું વાવવાની વાત તો પછી ઓલા મકાન આવ્યું ભૂકરે અહીં શું કરશું વાવીને સવારમાં આવશે બધું પૂરું કરનાર તો હવે બુદ્ધું કરીને ભેખડાઈ જાય તો અહીં હવે તમારે જોવાનું. મારી જવાબદારી હતી જમીન દેખાડવાની. હવે તમારે સારી લાગે એમ કરો. હું તો જાઉં. બીજી એ જમીન તમારે બીજી એક આરી ગોતો દેખાડો આમાં તો યાર આ તો મકાન ની વાળી જમીન કાંઈક સારું ખેતર હોવું જોઈએ મૂળમાં. બીજી તો હે તો ખરી પણ થોડીક તમારે ખેતી થાય. વાંધો નહીં છેટું આમાં સવારમાં ડાયરેક્ટ વાવી જ નાખું ફૂટું અમારે ઉતાવળ બહુ એવું હે ને? તો હાલો તો તમને બીજું એક દેખાડું. હાલો હાલો આયરી જમીન હે ને, આયરી એક નંબર જમીન હે. આમાં તમારે એને કાંઈ વાંધો નહીં આવે. એટલે આમાં કાંઈ કરવાનું જમીન નહીં થાય કાંઈ કરવા નહીં થાય. જોઈ લો. પણ આ જમીન હે આ પાણી દેખાય રહ્યું મને. જમીન જ્યાં હે જમીન નથી પણ આમાં હું તમે વાવો ને તો તમારે પાણી વાણી નહીં કે એવી કાંઈ તકલીફ નહીં રહે. ડાયરેક્ટ ખાલી વાવવાનું જ રહે. તરત જ ઉગી આવશે. આ તો તારું બાપલું તલાવ હે પણ એ તો હું તમને કહું ને કે પાણી ની કે એવી કઈ તકલીફ જ નહીં આવે. તમારે ખાલી વાવવાનું રહે અંદર. ચેના કને આવી છે આપણે યાર આમાં તલાવ હે આમાં વાવશું શું ઈ કે બધું તણાઈ જાય. આમાં ટ્રેક્ટર હાલશે હાલે આમાં ટ્રેક્ટર હાલે માણા હે ના લી ગયા. જમીન તો મારી પાસે હે. માણા આમાં જાય તો ઉભો ડટાઈ જાય મય ગચી જાય ગચી અને આમાં ઉગે તને એવું લાગે તારું મગજ હે અહીં ઉગી જાય એમાં એ વાત તમારી સાચી પણ જમીન આરી ઘાડી જોવો તો તલાવ બતાવે ઘાડી જોવો તો મકાન બતાવે આથી કરતા ભણ્યા હોત ને તો ચાક નોકરી હાઈ મળે. કામ લેતા હવે આ કીની થાય રહ્યું આપણે. તો એમ કરો આને કેન્સલ કરો. એક છે હાર મારું ઈ તમને પર્સન્ટ આવે તો રાખી લો બરોબર ને. હેડો હું ઈ તમને દેખાડો. હેડો ઈ બતાવો યાર આ તો યાર સોરી યાર હું તો તમને શું હું કહેતો તો આ જમીન તો બાકી મન તમારા ઉપર પાકો વિશ્વાસ છે. મસ્ત ની દેશે મસ્ત લાગે રી. આરી જુઓ જમીન હારી કેવી હે આ જમીન જમીન હારી હે. આમાં હું બીજું કાંઈ નહીં. 4-5 બાવરિયા હે આમાં આ તો આપણે કઢાઈ નાખશું યાર આ જમીન એકદમ એ વાત સાચી. બાકી આમાં ખબર હે 4-5 ભૂત થાય છે ને કઈ ને માણસ આમાં મરી ગયા છે. દેખાતા નહીં હજી સુધી. બાકી જમીન હારી તમને મજા આવશે. ખાલી તમારે બાવરિયા કઢાવવાના થાય બસ. 4-5 માણસ મરી જાય ભૂતે થાય ભૂતે થાય હે. અલા યાર આયરો આપણે મારવા પડ્યો હે ખબર નહીં છે માહિતી પડી છે. તો જમીન તો યાર તમે કહો બતાવી દઉં હારી હારી. આ નહીં હજી બેસ્ટ જોવી હોય તો હું આ મકાન દેખાડ્યું પછી તલાવ દેખાડ્યું ને હવે આને શું કેવું કબ્રિસ્તાન કેવું શું કેવું આમાં શું સાંજે છે ને પાણી ભરવા લઈ આવો. આ નહીં બરાબર. તો અહીંયા જેમ જમીન રાખતા હશે એ માણસનું પૂરું થઈ જતું હશે ને. હા લે એક દિન 2 દિવસ પૂરું. બાકી જમીન સારી આમ તો તમને બીક ના લાગે. બાકી આમાં ખેતરમાં ઢરો એટલે થોડુંક વેમાં જેવું લાગે. એટલે આવી જમીન તને અસર લાગે વેમાં જેવું 4-5 મણ ટપકી જાય વેમમાં ટપકી જાય એમ હવે એટલે બે બેન મરી જાય. બે બેન મરી જાય. હો વાત ની એક વાત તમારે બીજું વાત બતાવો આ ની યાર શું બતાવ્યું યાર તમે હે બીજું એક હે હોય હે હાવ હોડું તમને બતાવી દઉં હું. એમાં ભૂત ભૂત નહીં તલાવ નહીં મકાન ના બનતું એમાં કાંઈ નહીં બરોબર ને. તમને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ છે. બાકી હે આટલું ખોડું હે. આ વાંધો નહીં ખોડું તો ખોડું યાર આ ભૂત ભૂત આમ તમે બેન છો ને કે અમે બે તો વાંધો તમારે બેન પૂરવાર થઈ જાય. હેડો ચાલો મને બતાવી દઉં. આ જમીન બાકી સારી હશે મને પૂરો વિશ્વાસ એ કાકા એકદમ ફાઇનલ છે. બરોબર છે. હાલો બતાવો લ્યો જોઈ લો આયરી. હે ચા ચા આયરી ને આવું પીધી. હા ચા જમીન આમ આમ ચા આપા આ દેખરી આ બધી જમીન આમ આ પાસે તો તલાવ હે તલાવ તલાવ નહીં
આ ઊભી આ જમીન આવી આ જમીન તમારી ક્યાં હે આ રીતે આ જમીન આ હે આ તો આઈ જમીન ને તે તમે જમીન નું કીધું તું મને તો હું તો તમને જમીન દેખાડવા એરી જમીન આ જમીન આ જમીન તમે તમારે કીધું નનકી કેવી થોડી છે તમે તો મને કે હવે પોહાઈ જાય તો મેં તમને દેખાડી દીધી આરી જમીન આ મારા ભાઈ પારી હે પણ પારી કહેવાય હવે મને તો જમીન નું કીધું તું બરોબર આલા આમાં કઈ હાલ છે ની માણસ છે બે અમે શું આમાં પાવડે નામ સાકુડી નામ ખોદીને વાવી ઈ તો ભાઈ તમારી પ્રોબ્લેમ છે બધું મને તો દેખાડવાનું કીધું તે શેઠે હું તમને દેખાડો જોઈ લો કેવી હારી તમારા માટે હારી તમે બેહો ને એટલે થઈ તો રહે આનું એટલે જ બધું વેચાઈ ગયું આપણે એક આ બધા માણસને આવું નવું દેખાડતો ક્યારેક જો તો ઘર દેખાડે ક્યાંક ના ક્યારેક જો તો તલાવ દેખાડે ને હવે ઓફિસ થી બહાર કાઢ્યો હે હવે બોલો હવે તમને શું દેખાડો હજી કઈ જોવું હોય છે ના ઉપર ના જરાય હવે તો હવે ખાલી લાસ્ટ વોર્નિંગ આપો નકર મારી નોકરી જાતી રહે મારી નોકરીનો સવાલ નોકરી લાસ્ટ હું તમારે કને એક શોખીન શક વાત કરું અમાને એવી જમીન જોવે છે ટ્રેક્ટર હાલીએ અરે મારા ભાઈ અમારે એવી જમીન જોવે છે જ્યાં ટ્રેક્ટર હાલીએ કે મોણા હાલીએ કે તલાવ પાણી પણ હોય અને આ શું દેખાડ્યું છે મારા ભાઈ આમાં શું હાલ છે શું કે કીધી હતી બરોબર આ પારી હે પણ આમાં માણસ છે બીજું કઈ હાલી ના કે તું આમાં ઉગવાની વાત કરો આમાં ઉગે આમ જો આમાં રૂકા પાણા જ છે આમ શું આમાં શું ઉગે કે આમાં ખોદી નાખી ઉગશે પણ તો નહીં આવું ખેતર તે ત્યાં જોયું હે પારી વાળું તમે તો જમીન દેખાડવાની કીધી હતી મેં તો જમીન દેખાડી હું શોખીન સટ વાત કરું હા બોલો અમારે એવી જમીન જોવે છે જ્યાં ટ્રેક્ટર હાલીએ કે અને ફસલ ઉગીએ કે પાણીની કઈ કમી ના હોય બધી સુવિધા હોય એવી જમીન જોવે છે તમારા કને હે હાજરમાં એક છે હોય તો આમાં આવ તલાવ આમ જો તમે ક્યારેક જો તો ઘર બતાવો ક્યારેક જો તો કબ્રિસ્તાન બતાવો એવું ના કરો ભૂતવાર હોય ના મેળાવે આ તમને કહું આ મને બતાવી દો તમે છેલ્લી વાર નકા અમે જવા દીધું ચાલો તમને એક લાસ્ટ જે છેલ્લી જ પડી તમારે પસંદ આવી જાય તો બધું હાલે એમ છે. મને આના ઉપર વિશ્વાસ નહીં પણ હાલો મારા ભેગા તો હાલો નકર મારી નોકરીનો સવાલ હે નોકરી જાતી રહે એક તો પાસે અમે મંદી હાલે દી હાલો તો ટાઈમ બતાવી કઈ કમી નહીં આવે ને કઈ વાંધો કાંઈ ટ્રેક્ટર કમી બેક્ટર નહીં, બધું હાલશે? એકદમ બધું ટોટલિંગ વસ્તુ હાલે આ ઉગારો તમને હવે અહીંથી જમીન દેખાડી દઉં જો આ એ રહી જમીન આમાં જો તમારે બધું હાલે ટ્રેક્ટર હાલે ગાડી હાલે માણાય પણ હાલે ફસલ પણ ઉગે અને પાણીની કાંઈ સુવિધા નહીં આ સાઈડે તલાવ હે આ સાઈડે કિનાલ હે પાણીની ફૂલ સુવિધા હે આ તો અહીંથી ટ્રેક્ટર હાલે એમ હવે ટ્રેક્ટર હાલી છે કમ્પ્લીટ આ રોડ હે રોડ પણ તો તમે તો મને કીધું હતું ને કે ટ્રેક્ટર હાલે એવી જગ્યા બતાવો મેં તો ટ્રેક્ટર આના નીચે નાલી છે નાલી હે હોય એ બધું નીકળી જાય એટલે અમે પાણી ની કીધું એટલે તું નાલી હાના નીચે એમ તો નાલી તો નીચે હોય જ ને પાણીનું કીધું તમે એટલે પાણી તો અહીંથી આમને નીકળી જાય ભગવાન તમારે પાણી પાવું હોય તો અહીંથી મોટર લગાવી ચાલુ કરી નાખવાનું આ આદમી હે ને ખરા કેવો હોય કઈ ખબર ના પડતી મને કાલે તો બોલો હવે શું કરવાનું ડીલ ફાઇનલ ડીલ ફાઇનલ હા. ફાઇનલ કરું તારી દાવા દે હું હવે ખરાબ હું કહું તારે રાખો જાગ મારે નથી રાખવું ઓ ભાઈ વાત તો બ્રો હું મારી કિડની બીડની વેચીને મારું જેટલા બાકી ભરી નાખી પણ હવે જમીનનું નામ હું નહીં લઉં ભાઈ તો મારે નથી રાખી તારી જમીન હાવ તું રાખ મારી નોકરી જતી રહે ભાઈ